કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આજ તો વેલો વેલો તૈયાર થઈ ગયો. સેજલ નો ફોન આવ્યો તો આજે આવે હેરી પિયર થી. હા મને આવ્યો તો એટલે જ તો વેલો તૈયાર થઈ ગયો. હારું લે હવે માર તો ખાવાનું નહીં બનાવવું પડે. શું હારું કાચા ડુંગળી બટેકા અને ચણા ને બધું ખવડાવશે રે. હા ભલે તો મમ્મી હું દુકાને જાઉં રહ્યો ને હું ખાવાનું દુકાને જ ખાઈ લઈશ એટલે મારું ટિફિન ન દઈ મૂકજો કાચા કાકડી ને ડુંગળી ને એવું કઈ. સેજલ ને બીજું કઈ તો હશે નહીં. કાચું ખાવ ને કાચું ખાવ ડોક્ટર ની બની ગઈ એટલે જાણે હું ને કઈ ઘર આખું ઉપાડ લીધું હે. ઈ બચારી તારી સેહતનું ધ્યાન રાખે એટલે આમ હંધે કાચું ખવરાય કે પેટમાં ન દુખે માણસ ને જાણે કેમ વંદરા હોય. ફોન કલાક પહેલા આયો તો પહોંચતી જશે. હા તો હું તો હટોહટ નીકળી જાઉં. ભલે હો મમ્મી જય શ્રી કૃષ્ણ. હા ભલે જય શ્રી કૃષ્ણ. हमने सुना है तुमने जीवन साथी चुना है जिसको तुमने चुन ही लिया है चीज वो क्या है शादी है दिल का लड्डू तो खाए पछताए जो ना खाए वो भी पछताए. હા મેં પછતાઈ જ રહ્યા. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે પંખીડા તું ઉડી જજે પાવાગઢ રે મારી માં કાળીને જઈને કે જે ગરબે રમે રે પંખીડા હો. હાય જીજુ આવી ગઈ વાંદરી. કાઈ કીધું તમે જીજુ? ના ના તમને કાઈ કહેવાય બોલો શું કામ હતું? કામ શું એટલે એમને કામ વગર તમારી દુકાન ના આવી હતી અમે? આ તો આ કઈ ફરવાની જગ્યા તો હે નહીં કે તમે આમ ટગર મગર ફેશનમાં વાડે કરીને હાલ્યા આવો. જીજુ સેજલ દેખાતી નહીં તો ક્યાં ગઈ? તને નથી ખબર શું? મને ખબર હોય તો તમને પૂછું નહીં ને. એન માવતર ગઈ હે માંડ શાંતિ થઈ તે આજ આવે રી પાછી. શાંતિ તો રેવા જ ન દેવી એને કેરે. હારું યાદ પાછી આવે રી. અમાર ફરવા જવાનો પ્લાન હે. ઈ ના આવે તો તમાર ફરવા જવાનું કેન્સલ થઈ જાત. આજે હે ને માર મમ્મા આવે છે ને તો મીઠાઈ લેવા આવીશું. હા બોલ તાર શું લેવું હે? મને સેજલે કીધું તું કે અમાર દુકાન હાલી જાજે. હા તો પણ હું ક્યાં ના પાડું છું? બોલ ને તાર શું લેવું છે? એમ નહીં જીજુ પણ મને સેજલે કીધું તું કે તાર જીજાજી પાસે હાલી જાજે અમાર દુકાને એટલે હે ને ઘણો ભાવ નહીં લે તારા પાસે વાજબી ભાવે તને જે જોતી હોય મીઠાઈ આપશે. હા ભાઈ વાજબી ભાવે આપીશ તારા પાસે કોઈ ઘણા પૈસા નહીં લો. તું બોલ તો ખરી મારે બીજાય ગ્રાહક છે કેટલાય. મને ખબર જ હતી. થેન્ક યુ જીજાજી. તો જીજાજી હું મીઠાઈ લઈ લઉં ને મારે જે લેવી હોય. બોલ હેરી તો ઈ જણ હાંધીએ મીઠાઈ મફતમાં લઈને હાલી જશે. ત્યારે આટલી વાર હું ચાઇનીઝમાં કહેતો તો તને કઈ નો ઈ તો કહું રહ્યો કે તાર જે જોતી હોય મીઠાઈ લઈ લે અને પછી જો ઓ કાકા બેઠા ને એન પાસે બિલ કરાવી લેજે. હું એને કહી દઉં હું તારા પાસે વાજબી ભાવ જ લેશે તો તાર પડતો હશે ને એના કરતા 10% ઓછો લેશે બસ. હા ઠીક છે જીજાજી થેન્ક યુ. અને જીજાજી સેજલ ક્યારે આવવાની હે? એક્ચ્યુઅલી અમારે હે ને પિક્ચર જોવા જવાનું છે. ઓ હમણાં નવું પિક્ચર નીકળ્યું ને ધુરંધર એ જોવા જવાનું છે. તમાર તો ધુરંધર જ જોવા જવાનું હોય ને ધુરંધર જેવ્યું તો શું કઈ કીધું જીજાજી? બીજું 2 કિલો પેડા લેવાના હે 1 કિલો કાજુ કતરી લેવાની હે બસ એટલી તો ઘણી કા. પણ આમ તો કે દેખાતો કેમ નથી? ક્યાં છે? ઓહો અહીંયા નથી. પપ્પા જોઈ લેવા દે. અહીંયા નહીં. કોણ જાણે ક્યાં હંતાડી રાખી દુકાનમાં કાંઈ જડતું નથી. હવે જીજુને જ પૂછવા દે. જીજુ મને તો કાંઈ ના દેખાણું ને જે હતું ને બહુ ઊંચું હતું હું તો પગતી જ નથી. હવે હે ને મને તમે જ ગોતી આપો. દુકાનના 2 આંટા મારી આવી હું કાંઈ લઈને નહીં હતી. એક તો તારી બેનપણીએ મને નોકર બનાવીને રાખ્યો ને હવે તું નોકર બનાવી નાખ. 2 કિલો પેડા આપો 1 કિલો કાજુ કતરી આપો ને 1 કિલો કપકેક આપો. 2 કિલો પેડા 1 કિલો કાજુ કતરી ને 1 કિલો કપકેક. તમારા નોકર જ રાખ્યા છે અહીંયા. આ બધા ટ્રોલી બેગ લઈને જાય હેર્યા એના હાથે લહેરે તને દેખાતું નથી. લઈ આવ ને તું બાડીસો. 2-4 આટા વરી આવી મને તો કાંઈ દેખાતું નથી. મને તમે જ લઈ આવી દો. 2 કિલો પેડા 1 કિલો કાજુ કતરી ને 1 કિલો કપકેક. એટલે ખબર નથી પડતી કપકેક કિલો ના હાજીમાં આવે એમાં તમને લઈ આવી દે એટલે બસ. બાયડી તો માથા ભારે છે પણ એની બેનપણીઓ એથી ને માથા ભારે. બાયડી શેર છે તો એની બેનપણીઓ સવા શેર હે ભાઈ. આ તો જીવવા નહીં દે મને લે ને. કાંઈ કીધું જીજાજી? ના ના ભાઈ તમને કાંઈ કહેવાય